સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ચકચાર વચ્ચે આમ આદમી પાર્ટીએ મોટો માસ્ટર સ્ટ્રોક રમ્યો છે। ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે પોતાના તમામ ઉમેદવારોને એક સ્થળે ભેગા કરી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સુરત શહેરમાં ચૂંટણી પહેલા તોડજોડની રાજનીતિ વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। ફોર્મ પરત ખેંચવાની તારીખે જ પાર્ટીએ પોતાના વિઝન ડોક્યુમેન્ટ્સના લોકાર્પણનો કાર્યક્રમ ગોઠવ્યો હતો। આ બહાને 111 જેટલા ઉમેદવારોને શહેરના છેવાડે આવેલા ફાર્મ હાઉસમાં ભેગા કરવામાં આવ્યા હતા। ફાર્મ હાઉસના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર કડક ચેકિંગ અને પૂછપરછ કરવામાં આવી રહી હતી, જેથી કોઈ અનધિકૃત વ્યક્તિ અંદર પ્રવેશ કરી ન શકે। માહિતી મુજબ ફાર્મની અંદર વૃક્ષોની દિવાલ પાછળ આવેલા બેન્ક્વેટ હોલમાં કાર્યક્રમ યોજાયો હતો। મુખ્ય ઉદ્દેશ એ હતો કે સાંજના 3 વાગ્યા સુધી કોઈ પણ ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ન ખેંચે। પાર્ટી દ્વારા ઉમેદવારોને દિવસભર વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત રાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। રાજકીય તોડજોડની આશંકા વચ્ચે આ પગલાંને આપનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે, જેના કારણે પાર્ટીના તમામ ઉમેદવારો એક જ છત નીચે એકતાબદ્ધ રહ્યા હતા। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।